આજે આખો દિવસ ચર્ચામાં રહેલી ઇફકો ડાયરેક્ટરની ચૂંટણી. જી હા, ઇફકો ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પરિણામ આવ્યું. ગુજરાતમાંથી જયેશ રાદડિયા સામે ભાજપના ઉમેદવાર બિપિન પટેલની હાર થઈ છે. સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે. જયેશ રાદડિયાએ ભાજપ સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલને હરાવી અને રાદડિયાએ 180માંથી 114 મત મેળવ્યા છે. તો ભાજપનો મેન્ડેટ હોવા છતાં બિપિન ગોતાને માત્ર 66 મત મળ્યા છે. મહત્વનું છે કે ઇફકોના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નજીકના ગણાતા બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટ ઉપર વટ જઈને પોતાની દાવેદારી કરી હતી. ઇફકો છે એટલે ખેડૂતોનું કામ છે. ખેડૂતોના હિતનું જે બી કામ હશે, ફર્ટિલાઇઝરનું બહુ મોટું કામકાજ છે ઇફકોનું, એટલે ખેડૂતોના હિતનું જે બી કામ છે એની બાજુ વોટ જઈ રહ્યા છે. किसान का जो काम कर रहे हैं ना सभी उनको ही वोट देगा. ઇફકો સંસ્થા છે એની આજે 5 વર્ષે ઇલેક્શન થાય એમાં આવા 8 ડિરેક્ટરો આવી રીતે ચૂંટાય આ વિભાગમાંથી, મંડળીઓના વિભાગમાંથી. એટલે અમને સૌરાષ્ટ્રમાંથી અમે જયેશભાઈ રાદડિયાને એ વર્ષોથી આ ઇફકો સંસ્થા ફર્ટિલાઇઝર કંપનીના ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપ સામે ભાજપની આ લડાઈમાં જયેશ વિજયી થયા. ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતા ચૂંટણી યોજાઈ. આ ભાજપનો જંગ ભાજપ સામે જ થયો અને જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. અંદર વર્ષોથી પ્રતિનિધિત્વ કરું છું અને સહકારી સંસ્થાની અંદર ખૂબ સારો સાથ અને સહકારી ક્ષેત્રના આગેવાનોએ અમારા આરજીબી મેમ્બર આપ્યો છે. એટલે ઇલેક્શનની અંદર ક્યાંય કોઈ બળવો નથી કર્યો. હું પણ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું અને સહકારી ક્ષેત્રમાં સાથે મળીને કામ કર્યું છે. મારી લોકસભાની ચૂંટણીમાં પણ મારી વિધાનસભામાં અમારા ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા માટે કામ કર્યું છે. મારી વિધાનસભામાં ખૂબ સારી લીડ ભારતીય જનતા પાર્ટીનો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો આજે પણ સક્રિય કાર્યકર્તા છું. સહકારી ક્ષેત્રમાં લોકશાહી દ્વારા મજબૂત તંત્ર બને એવું આ પરિણામ છે. સહકારી કાર્યકર્તાઓએ લોકશાહી ઢબે મતદાન કરીને સહકારી ક્ષેત્રમાં જેના ઉપર વધારે વિશ્વાસ હોય એવા ઉમેદવાર જયેશભાઈને ચૂંટાશે. એટલે માનવું છે કે લોકતંત્ર વધારે મજબૂતાઈથી સહકારી ક્ષેત્રમાં પણ આગળના દિવસોમાં કામ કરશે. ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે. જય જલારામ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અન્ય 2 વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. જિલ્લા શિક્ષણ અધિકારીએ કલેક્ટરની સૂચના બાદ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને પર્દાફાશ કર્યો છે કે પરીક્ષા દરમિયાન તપાસ કરી તો માલુમ પડ્યું કે જય જલારામ સ્કૂલ સેન્ટરના સેન્ટર ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ છે અને તેમનો ફોન ચેક કરતા પરશુરામ રોય, જે વડોદરા ખાતે આવેલ રોય ઓવરસીઝ કંપનીના માલિક છે, તેમની સાથેની ચેટ મળી આવી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરરીતિ કરાવવાની છે તે અંગે માહિતી હતી અને તેવી જ માહિતી ગોધરાના આરિફ વોરા માટે પણ મળી આવી કે જેમની પાસેથી તુષાર ભટ્ટને એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા મળવાના હતા. આ બાદ તુષાર ભટ્ટે ધ્યાન રાખવાનો હતો કે જે નક્કી કરેલ વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની OMR શીટમાં જે જવાબ ન આવડતા હોય તે છોડી દે અને તે OMR શીટમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમાં જવાબો લખી દેવામાં આવે. જોકે આ ગેરરીતિ સામે આવતા જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણાધિકારીએ ભાંડો ફોડતા હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવવાની છે. તુષાર ભટ્ટની અને પરશુરામ રોયની અટકાયત કરી લેવામાં આવી છે અને પરશુરામ રોયે સમગ્ર ઘટનામાં પોતાની કંઈ સંડોવણી ન હોવાનો દાવો કર્યો છે. મોદીના અદાણી અંબાણીવાળા નિવેદન બાદ પ્રિયંકા ગાંધીએ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી અદાણી અંબાણીના નામ લેવાનું ભૂલ્યા નથી. मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये साझा घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, क्या सौदा हुआ है. आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया. जरूर दाल में कुछ काला है. 5 साल तक अंबानी अदानी को गाली दी और रातों रात गालियां बंद हो गई. प्रधानमंत्री नरेंद्र मोदीના આ નિવેદન પર
પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યા. देखिए ये लग रहा है कि मोदी जी भी मजबूर हो गए इन नाम को देने पे और जो उन्होंने कहा है कि राहुल जी ने नाम लेना बंद किया, ये एकदम गलत है. रोज तो राहुल जी नाम ले रहे हैं, रोज बात कर रहे हैं इसके बारे में. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 10 વર્ષની સરખામણીએ આ વખતે સૌથી સારું પરિણામ આવ્યું છે. રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વાત કરીએ સામાન્ય પ્રવાહની, તો સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેદાન માર્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગત વર્ષની સરખામણીએ આ વખતે સારું પરિણામ આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27% હતું, જે આ વખતે 91.91% છે. જેમાં સૌથી વધારે પરિણામ વિદ્યાર્થીનીઓનું નોંધાયું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓનું 94.36% પરિણામ નોંધાયું છે. મહત્વનું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61% પરિણામ આવ્યું છે, જ્યારે ભુજના ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11% પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ 96.40% પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું 94.81% પરિણામ જાહેર થયું હતું. સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળા 1609 છે, ત્યારે બંને પ્રવાહનું પરિણામ છેલ્લા 10 વર્ષની સરખામણીએ સૌથી વધારે. આજે ધોરણ 12નું પરિણામ આવ્યું. પરિણામને લઈ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી અને કહ્યું કે જ્યાં પરિણામ ઓછું આવ્યું છે ત્યાં સરકાર ફોકસ કરીને કામ કરશે. આજે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થયા બાદ સંદેશ ન્યૂઝ સાથે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ખાસ વાતચીત. તેમણે કહ્યું કે 15 લાખ પૈકી 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યાં નબળું પરિણામ આવ્યું છે ત્યાં સરકાર ફોકસ કરશે. ટ્રેકિંગ સિસ્ટમ આધારે આગળ કામ કરવામાં આવશે. 5 વર્ષના રોડમેપ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીએ એ જ કહ્યું છું, એક વિદ્યાર્થીનું ટ્રેકિંગ કરી રહ્યા છે. 12th પછી કેમ નથી ભણ્યો, પાસ થયો પછી કેમ કોલેજમાં નથી આવ્યો, આજ સુધીનું ગુજરાત ગવર્મેન્ટ વિદ્યાર્થીનું ટ્રેકિંગ કરીને એ અમારા અધિકારી એના ઉપર પણ ખૂબ આખું મેપ બનાવ્યો છે અને જોઈ રહ્યા છે. માનો કે 6થા ધોરણથી 8મા ધોરણમાં, 10માંથી 11મા ધોરણમાં કેટલા સ્ટુડન્ટ નથી આવ્યા, એ પણ ગવર્મેન્ટ એના ઉપર વોચ રાખે. બીમારીઓના મૂળને લઈ ICMRનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. 56% બીમારીઓમાં અનિયમિત ખાનપાન કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આજકાલનું ચટાકેદાર ખાવાનું તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યું છે. પિઝા, બર્ગર હોય કે પછી પાઉંભાજી, મેંદો અને ખરાબ તેલમાં બનતા આ સ્વાદિષ્ટ ખાનપાનની અસર તમારા શરીરમાં બીમારીઓને નોતરી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વડાએ ભારતીય લોકોના આહારને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં તેમણે કહ્યું છે કે આપણા તમામ રોગોમાંથી અડધાથી વધુ રોગો આપણી ખોટી ખાવાની આદતોને કારણે થાય છે. દેશમાં 56.4% રોગોનું કારણ અસ્વસ્થ આહાર માનવામાં આવી રહ્યું છે. ICMR અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના જણાવ્યા અનુસાર ખરાબ ખાવાની આદતોને કારણે એનિમિયા, મોટાપો, આ સાથે જ અપચો અને ડાયાબિટીસની થઈ શકે છે બીમારી. સુગર અને ફેટવાળા ખોરાકથી મોટાપા અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. બાળકો પણ ખાનપાનથી બીમારીઓના બની રહ્યા છે ભોગ. ભારતીય લોકો માટે ખાનપાનની જાહેર કરી છે ખાસ ગાઈડલાઈન. મીઠું અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ ICMRએ આપી છે. તો ઘીના મુકાબલે સરસોનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું પણ જણાવ્યું. હવે મોંઘવારીનો માર ભોજન થાળી પર પણ જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા શાકાહારી ભોજનની થાળીઓના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભોજન થાળીની કિંમતમાં વધારો થયો છે. ડુંગળી, ટામેટાં અને બટાકાના ભાવમાં વધારાના કારણે શાકાહારી થાળી 8% મોંઘી થઈ છે. ક્રિસિલના અહેવાલ મુજબ આ વર્ષે એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત 27.40 રૂપિયા થઈ હતી, જે 2023ના એપ્રિલમાં 25.40 રૂપિયા હતી. તો 2024 માર્ચની થાળીની કિંમત 27.30 રૂપિયા હતી. એક વર્ષ પહેલાંની સરખામણી આ વર્ષે એપ્રિલમાં ડુંગળીના ભાવમાં 41%, ટામેટાના ભાવમાં 40% અને બટાકાના ભાવમાં 38%નો વધારો થયો છે. આમ જોઈએ તો સરેરાશ શાકભાજીના ભાવમાં 28%નો વધારો થયો છે.
એપ્રિલમાં ચોખા અને કઠોળનો મોંઘવારી દર પણ 10%થી વધુ વધ્યો છે. છેલ્લા 5 મહિનાથી કઠોળ સતત ડબલ ડિજિટથી મોંઘા થઈ રહ્યા છે. માંસાહારી થાળીની વાત કરવામાં આવે તો માંસાહારી થાળી ગત વર્ષની તુલનામાં ₹58.90 એટલે કે 4% સસ્તી થઈ છે, જે ₹56.30 થાય છે. વાર્ષિક ધોરણે ચિકનના ભાવમાં 12%નો ઘટાડો થયો છે. જોકે માર્ચ 2024ની સરખામણીએ ચિકન 3% મોંઘું થયું છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં રોચક તથ્યો સામે આવ્યા. હિન્દુઓની વસ્તી ઘટી રહી છે તો મુસ્લિમોની વધી રહી હોવાનું સર્વેમાં જાણવા મળ્યું. આ સર્વેમાં સામે આવેલા તારણ પ્રમાણે દેશમાં 1950થી 2015 દરમિયાન હિન્દુઓની વસ્તીમાં 7.8%નો ઘટાડો થયો છે, જ્યારે ભારતની વસ્તીમાં લઘુમતી જૂથોનો હિસ્સો વધ્યો છે. 1950માં ભારતની વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો 84% હતો. 2015 સુધીમાં તે ઘટીને 78% થઈ ગયો છે અને આ જ સમયગાળા દરમિયાન મુસ્લિમોનો હિસ્સો 9.84%થી વધીને 14.09% થયો છે. જોકે આ સમયગાળા દરમિયાન જૈનો અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતમાં મુસ્લિમ વસ્તી 1950થી 2015 વચ્ચે 43.15% વધી છે. ખ્રિસ્તીઓમાં 5.38%, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં થોડો વધારો જોવા મળ્યો છે. તો એ જ રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ બહુમતી વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો વધ્યો છે. ભારત સિવાય નેપાળમાં બહુમતી સમુદાય હિન્દુની વસ્તીમાં 3.6%નો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં જ્યારે બહુમતી સમુદાયની વસ્તીમાં ઘટાડો થયો છે, ત્યારે પાડોશી દેશોની વસ્તીમાં જબરદસ્ત વધારો થયો છે. બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તી બહુમતી સમુદાયમાં સૌથી વધુ 18.5%. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 11, 12 અને 13 તારીખે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ડાંગમાં 11 મે માવઠું થવાની સંભાવના છે. 12-13 મેના રોજ છોટા ઉદેપુર નર્મદામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11 મેથી 3 દિવસ વરસાદની આગાહી છે. તો બીજી તરફ રાજ્યમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત છે. ગત 24 કલાકમાં 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો હવામાન વિભાગે આગામી 2 દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં પણ સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાત્રિના 29 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો થયો છે. અને આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જે શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભુજ, છોટા ઉદેપુર, વડોદરા, ડીસા, નર્મદાનો સમાવેશ થાય છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. સ્ટાફના અભાવના કારણે કંપનીની સ્થિતિ ડામાડોળ થઈ છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સના ક્રૂ મેમ્બર્સ એક સાથે સિક લીવ પર ઉતરતા હવે કંપની એક્શનમાં આવી છે. ક્રૂ મેમ્બર્સ ન હોવાના કારણે છેલ્લા 2 દિવસમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. યાત્રીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને ટર્મિનેશન લેટર આપી દીધો છે. આ ક્રૂ મેમ્બર્સના કારણે છેલ્લા 2 દિવસમાં તેની 90 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ કેબિન ક્રૂ મેમ્બર્સ પોતાની માંગણીઓને લઈને એક પ્રકારની હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લી ક્ષણે કેબિન ક્રૂ સભ્યોએ બીમાર હોવાની જાણ કરી અને તેમના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવાઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે, જેના કારણે મંગળવાર રાતથી 100થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેનાથી લગભગ 15,000 મુસાફરોને અસર થઈ. ચારધામ યાત્રાની આજથી શરૂઆત થઈ છે. 22 લાખથી વધુ લોકોએ આ વખતે રજીસ્ટ્રેશન કર્યું આ યાત્રા માટે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 10 મે એટલે કે આવતીકાલથી કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી ધામના દ્વાર ખુલી જશે, જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 12 મેના રોજ ખુલશે. 6 મહિના સુધી ચાલતી આ યાત્રા માટે અત્યાર સુધી 22 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કેદારનાથ ધામમાં સૌથી વધુ 7,60,000થી વધારે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
યાત્રા માટે તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વ્યવસ્થા જળવાઈ રહે માટે સરકારે 25 મે સુધી વીઆઈપી અને વીવીઆઈપી લોકોને દર્શન માટે હાલ ન આવવા માટે અનુરોધ કર્યો છે. સુરતનો માત્ર 7 જ વર્ષનો બાહુબલી પાવર લિફ્ટિંગ માટે છે તૈયાર. આવો જોઈએ 7 વર્ષની ઉંમરે 26 મેડલ જીતી ચૂકેલા યતિની કહાની. સુરતનો 7 વર્ષનો બાહુબલી એટલે યતિ જેઠવા, જે અત્યારથી જ પાવર લિફ્ટિંગ માટે તૈયાર થઈ ગયો છે. જી હા, બાહુબલી યતિ જેઠવા આટલી નાની ઉંમરે ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ માટે તૈયારી કરી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી તૈયારી કરી રહેલા યતિએ અત્યાર સુધી 26થી વધુ મેડલ જીત્યા છે. તે હાલમાં 75 કિલો ડેડલિફ્ટ, 55 કિલો સ્કોટ ઉચકી શકે છે, જ્યારે 85 હેકલિફ્ટ સહિત 30 કિલોગ્રામ બેન્ચ કરે છે.